સુરતના ગોડાદરા સ્થિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી દેશી બનાવટના તમંચા અને 2 જીવતા કાર્ટીજ સાથે ઝારખંડના શખ્સને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી વિસ્તારમાંથી ઝારખંડના સુમંતકુમાર નિર્મલ મંડલ નામના શખ્સની અંગ ઝડપી લેતા તેની પાસેથી દેશી બનાવટનો તમંચો અને 2 જીવતા કાર્ટીજ મળી આવ્યા હતા। ઝડપાયેલા શખ્સની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૂળ ઝારખંડનો આ શખ્સ સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં 4 વર્ષથી મજૂરી કામ કરે છે। તેની પાસેથી તમંચો ક્યાંથી આવ્યો તે અંગે નહીં જણાવતા ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। રિમાન્ડ દરમિયાન તમંચો ક્યાંથી અને કોની પાસેથી કયા કારણોસર આવ્યો છે તે બાબતે આરોપીની પૂછપરછ હાથ ધરી। લોકો છે તથા આ સ્ક્રેપનો ધંધો કરનાર વ્યક્તિઓ છે એનો માલ લે છે અને આજ રોજ એ લોકો તાપી કિનારે એ લોકો ભેગા થવાના છે અને જે ઉપરોક્ત મુદ્દામાલ ચોર્યો છે એ માલ એમને વેચવાના છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ મળ્યા અને એમની ટીમ દ્વારા એમને ડક્કાઓવાળા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે। એની અંદર જે મુખ્ય 4 આરોપીઓ છે એની અંદર એક છે રાજેન્દ્ર વર્મા, બીજો છે પંકજ ભદોડિયા, ત્રીજો છે રાધા મોહન વર્મા અને ચોથો આરોપી છે મોહમ્મદ અનસ મલિક। આ મોહમ્મદ અનસ મલિક છે। સુરતમાં નજીવી બાબતે હત્યા થવાની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। પાંડેસરા વિસ્તારમાં ઘરમાંથી સામાનની ચોરીની આશંકાએ 3 ભાઈઓએ પાઇપના ફટકા મારીને એક યુવકની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે। પાંડેસરાની ગાયત્રીનગર સોસાયટીમાં અરવિંદ નિષાદ 5 જાન્યુઆરીએ ઇન્દ્રરાજ અને ઇન્દ્રભાનના ઘરમાં ઊંઘી રહ્યો હતો। સવારે તેની માતાએ ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોતા ચોરી કરવાની આશંકા વ્યક્ત કરી હતી। આ બાબતે 3 દીકરાને જાણ કરાતા ઇન્દ્રરાજ ડંગી, ઇન્દ્રભાન અને અંકિતના શખ્સોએ ચોરી બાબતે અરવિંદ નિષાદને બોલાવીને પૂછપરછ કરી હતી। આ સમયે બોલાચાલી થતા 3 શખ્સોએ અરવિંદને પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા અરવિંદને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અરવિંદનું મોત થયું હતું। અરવિંદના ભાઈએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇન્દ્રરાજ ઉર્ફે ડંકી, ઇન્દ્રભાન ઉર્ફે ભીલા અને અંકિત સામે હત્યાનો ગુનો નોંધી 3 શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી। આગળની તપાસ હાથ ધરી છે અને આ ઇન્દ્રરાજ તથા ઇન્દ્રભાન તથા તેમની સાથે એક અંકિત નામનો માણસ પણ જોડાયેલો છે, જેઓની વિધિવત રીતે ગઈકાલે ધરપકડ કરેલ છે। હાલ તો લેબર જ મજૂરી જ કરતા હોવાનું જણાયેલ છે। તેમની અભ્યાસ તેમજ બાકીની ગુનાહિત પ્રવૃત્તિ બાબતે તપાસ ચાલુ છે। પ્રાથમિક રીતે હાલના તબક્કે ચોરી ન કરેલાનું જણાય છે, પરંતુ તેના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું ચાલુમાં છે।